બાપુ રાજપૂતોના ગીતે મર્યાદા વાળા હોય. મારા ભાઈને વર્ષો ને તમે સેન્ડલ પહેરીને ફરશો, આ રાજપૂતોના ગીતો નથી. અમને ખબર જ હતી તારા ભાઈને વરવી એટલે અમારે ઉઘાડા પગે ફરવાના દી હતા. ભાઈ તમે મારા બેટા ગાડીઓ કોકની લઈને જોવા આવ્યા હતા. બેન દીકરી માટે, ધર્મ માટે, સાધુ અને સંતો માટે. પણ બાપુ ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद તું ઇન્સાન બનેગા. એ મુસલમાનની દીકરી જેથી રોતા આહુડે નીકળી. બાપુ ક્યાં જ્ઞાતિ હતી ઈ જમાનાની આપને વાત કરું છું. રોતા આહુડે નીકળેલી મુકેશગીરી બાપુ. ખબર પડી કોઈ કીધું એ કે બાપુ દીકરી મુસલમાનની છે હો. એ કે ભલે મુસલમાનની દીકરી હોય, બોલાવી લ્યો આપણા દરબાર ગઢમાં. અને દીકરીઓને દરબાર ગઢમાં બોલાવ્યા. થોડી વાર ભાઈ આમ તમે શાંતિ રાખો, મને વાત આમ આંધી છે. દરબારગઢમાં બોલાવીને કીધું બાપા મૂંઝાતા નહીં. રોતા આહુડે બાપુ મુસલમાનની દીકરીઓ પગમાં પડ્યો. જાડેજાએ માથે હાથ મૂક્યો. અને એ મુસલમાનની દીકરી, બાપુ હિન્દુ મુસલમાનના ભાગલા તો પાડવા વાળા એ પાડ્યા હશે, મુબારક છે એમને. પણ બાપુ એ વખતે વાત આપણે કરું છું, રાજપૂતનો દીકરો મુસલમાનની દીકરીના આહુડા નોઈને માથે હાથ મૂકીને એટલું કીધું તું કે કહી દો તમારા સિંધના સુમરાને, સિંધના નવાબને. તેથી બાપુ અખંડ ભારત હતું, બધું ભેગું હતું આપણું આ પરગણું આખું. બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય, આ તો આરજી હુકુમત છેલ્લે આવી. ભારત પાકિસ્તાનના જે લોકશાહી પછી ભાગલા પડ્યા. તેથી બે મુસલમાનની દીકરીઓને આહુડા નોઈ અને મરદ રાજપૂત તેથી મૂછની માથે હાથ મૂકીને એમ કીધું કે એને કહી દીજો મોડું ન કરે, અબડો જામ હજી એની સામે ઊભો છે. અમને રાજપૂતોને માથા લેતાય આવડે છે ને માથા દેતાય આવડે છે. કોઈના બાપની ત્રેવડ નથી. અબડા જામ જીવતો હોય અને મુસલમાનની, હિન્દુની દીકરીઓની ઉપર મીઠ માંડી શકે. બાપુ આ વર્ષો પહેલાની વાતો અત્યારે ભૂતકાળમાં, વર્તમાનમાં ભૂતકાળની વાતો વાગોળવી પડે છે. શું કામ? અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. અને બિન્ટુભાઈ અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ધોળા લુગડામાં ગુંડા જોયા છે. અને અમે ઝૂંપડામાં આલીદર બોડીદરના દેવાય બોદર જેવા મરદ આહીરને જોયા છે. જૂનાગઢનો દીવો જેથી ઓલાવાની તૈયારી હતી, કથા જાણો છો ને, તેથી કીધું તું કે દુનિયા દીએ જાકારો અને રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે આ તો આયર તમારા એંધાણ. અમારું માથું પડી જાય ને તો હું આયરનો દીકરો છું, બોલ્યા પછી બીજું બોલું નહીં. બાપુ અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અને અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. બાપુ એની મુઠ્ઠી ઉપર આમ હાથ મૂક્યો, તારી મુઠ્ઠીમાં જોવા દેતો. શબ્દો સાંભળજો, આ વાતનો સારું આપને કહું છું. અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી.